છીએ વાડીએ, અને વાડીએ જ આપણે ઘણા દિવસે આપણે આવી ગયા છીએ. 2-3 દી તો આપણે આવ્યા જ નહોતા. વાવાઝોડું આવ્યું તે પહેલાં આવ્યા હતા, તે પછી તો આપણે આવ્યા જ નથી. તો આજે આપણે વાડીએ આવી જોયું, આપણે આંબલી એક ઊંધી પડી ગઈ છે. એમાં કાંતરા આપણે અસર થતા હતા. મીઠી આંબલી હતી, લાલ આંબલીના કાંતરા હતા. તો એ કાંતરા તો નથી, ફાલ પણ આપણે ઘણો છે, અને આપણે આંબલી ઊંધી પડી ગઈ છે. તો આપણે કાંતરા થાય કે ન થાય એનું કંઈ નક્કી નથી. તો આપણો બ્લોગ આપણે આગળ જોતા રહેજો, અને આપણે બતાવશું આંબલી પડી ગઈ છે. અને આપણે આ રીતે જો આપણી આંબલી છે, જો મૂળમાંથી આપણે ઉપર લીધી છે અહીંથી. તો આપણે બ્લોગ જોતા રહેજો, અને એક નવા બ્લોગ આપણે નવા આવશે ખેડૂત માટે. જો આ રીતે મીઠી આંબલી મોટી જબર હતી, અને આપણે પડી ગઈ છે. તો આ બ્લોગમાં આપણે જોડાઈ રહીજો, જોવાનું ભૂલતા નહીં. આપણે બતાવશું આમાં આપણે તો કાંતરા પણ હજી તો છે આપણી, તો આપણે પાડી લઈશું. તો આપણે જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો આપણે બતાવશું પણ કે બીજી આંબલી છે, એની આંબલી આપણીમાં કાંઈ આપણે થયું નહીં. એમાં આપણે કાંતરા ઓછા છે, અને આમાં આપણે કાંતરા ફાલે એટલો જ આજો હતો, અને વાળ કરી બધું ઉડાડી દીધું બીજાના પડામાં. આપણે આજ આવ્યા આપણને ખબર નથી. અને આ બધું બાવરિયા કેવા થઈ ગયા છે, હવે તો બાવરિયાની ડાયરેક્ટ ભાંગી ગઈ છે. તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો, નવા માહિતી મળશે, જોવાનું ભૂલતા નહીં. તો આપણે જો આ રીતે જો મૂળના થરિયા બળિયા બધું ઉડાડી દીધું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે આંબલી બોલ બીજાના પડામાં નમાવી દીધી હાવ. હવે કાપી જ પડે. હવે માણસોને આપણે ચોમાસે વાવવાનું થાય એટલે નડે, એટલે ચોમાસે આપણે કાપી નાખશું ચોમાસું આવે ત્યાં. તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો, અને આપણે પાછલો કેમેરામાં કરીને બતાવશું કેવા કાંતરા છે ને કેવો ફાલ છે. તો જય માતાજી, જોડાઈ રહીજો બ્લોગમાં. હાલો મિત્રો, જો આપણે આંબલીના કાંતરા બતાવશું. આંબલી તો પડી ગઈ છે, હવે છેલ્લી વીણ છે, છેલ્લા કાંતરા છે. પછી આંબલીમાં કાંતરા થાય છે નહીં. એટલે કાંતરા તે એક વીણ છે. હવે પછી તો આંબલી કાઢી નાખશું એટલે ન થાય ને કાંતરા. આ રીતે આપણે જો આપણે જઈડા ઉડાડી દીધા છે. અને આ રીતે આંબલીમાં કાંતરા તો ઘણા છે કાચા. હજી તો એમ થાય હજી આંબલી કાઢવી નહીં, એમને રહેવા દેવી છે. ચોમાસા ઢોકરી કાઢવી છે, કેમ કાંતરા ખાવા મળે ને એ માટે. જો ફાલે ઘણો છે હજી, તમે જોઈ શકો છો. જો આ રીતે કાંતરા કાચા હજી પાક્યા નહીં. આ રીતે તો બ્લોગમાં જોડાઈ રહીજો. આ રીતે જો જઈડા ઉડાડી દીધા છે, અને આ બાજુ પણ જો કાંઈ જઈડા ઉડાડી દીધા છે. બાવરણ ડાયર ભાંગી નાખી છે. પણ જો હાલો, જય માતાજી બધાને. તો આપ છેલ્લી વીરના કાંતરા ખાઈ લઈશું. હવે પછી કાંતરા થાય છે નહીં. હવે થાય છે ઓલી આંબલીમાં, જો આવડ્યા આ તો નાનકી આંબલી છે, તો એમાં થાય છે વાર લાગશે. ના મોટી આંબલીમાં થતા હતા, એ તો હવે નહીં થાય. તો જય માતાજી.